કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર જિલ્લાના પેથાપુર ખાતે બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરના ભૂમિપૂજન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. અહીં ગુજરાતની સર્વપ્રથમ અને ભારતની બીજી હાઈટેક બાયોસેફ્ટી લેવલ 4 BSL-4 લેબ બનશે. આ લેબ અત્યંત ચેપી વાયરસ અને પશુઓના ગંભીર રોગો પર સંશોધન કરવા માટે સક્ષમ હશે. હાઈટેક બાયો કન્ટેનમેન્ટ ફેસિલિટીથી સજ્જ આ લેબ કાર્યરત થતાં ગુજરાત પશુ આરોગ્ય અને વેક્સિન ઉત્પાદન ક્ષેત્રે વૈશ્વિક નકશા પર અગ્રેસર સ્થાન હાંસલ કરશે. આ તકે સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે બાયો કન્ટેનમેન્ટ ફેસિલિટીવાળી આ પહેલી લેબ છે જેને રાજ્ય સરકારે સ્થાપિત કરી છે, જેનું શ્રેય ગુજરાત સરકારને પણ જાય છે. તેમણે એમ પણ કહ્યું કે પુણેની વાયરોલોજી ઇન્સ્ટિટ્યૂટ બાદ ભારતની આ બીજી ઉચ્ચ સ્તરીય લેબ છે. यहाँ पर BSL-4 बायो कंटेनमेंट फैसिलिटी का शिलान्यास किया गया. एक प्रकार से पुणे की वायरोलॉजी इंस्टीट्यूट के बाद ये भारत की दूसरी उच्च स्तरीय लैब होगी. परंतु किसी राज्य सरकार ने बनाई हुई ये पहली लैब है जिसका श्रेय गुजरात को जाता है. एक विशाल संकुल के अंदर 362 करोड़ की लागत से 11,000 वर्ग मीटर में देश की जैव सुरक्षा का एक मजबूत किला यहां बनने जा रहा है. આદરણીય શ્રી અમિતભાઈએ એક એવી સુવિધાનો પાયો મૂક્યો છે જે આખા દેશને સંભવિત મહામારીઓ સામે વધુ સુરક્ષિત અને સશક્ત બનાવશે. શ્રી અમિતભાઈના સંસદીય મતક્ષેત્ર ગાંધીનગરમાં 14 એકર વિસ્તારમાં રૂપિયા 360 કરોડથી વધુના ખર્ચે રાજ્યની પહેલી અતિ આધુનિક BSL-4 બાયોસેફ્ટી લેબોરેટરી આવનાર દિવસોમાં કાર્યરત થવાની છે. તે રાજ્યની વિકાસ યાત્રાને નવી ઊંચાઈ આપશે.